નમસ્કાર. કોર્સ 6 ગણિત ધોરણ 1 થી 5માં પ્રકરણ 2માં આપણે આ વિડિયો લેક્ચરમાં આપણે સંખ્યા જ્ઞાન વિશે થોડીક વાત કરીશું. તો તમે મોડ્યુલ સાથે રાખી અને આ વિડિયો જોઈ શકો છો. સંખ્યા જ્ઞાન એટલે કે ગણિતની શરૂઆત સંખ્યા જ્ઞાનથી થાય છે. બાળક જ્યારે પહેલા ધોરણમાં સ્કૂલમાં આવે ત્યારે પહેલા જ દિવસે એની પાટીમાં એકડો લખવામાં આવે છે, એટલે કે સંખ્યા જ્ઞાનની શરૂઆત ગણિતમાં સંખ્યા જ્ઞાનથી શરૂઆત થાય છે. આ ઉપરાંત ગણિતની કેટલીક બાબતો જે બાળકો ઘરેથી જ શીખીને આવ્યા હોય છે, તો એવી કઈ બાબતો છે જે બાળકો ઘરેથી ગણિત શીખીને, દાખલા તરીકે નાની મોટી વસ્તુ, વધારે ઓછું, લાંબુ ટૂંકું, કઈ વસ્તુ જાડી છે, કઈ વસ્તુ પાતળી છે, આ બધી સંકલ્પનાઓ ગણિતનો જ એક ભાગ છે, જેને સરખામણી કહેવામાં આવે છે. એટલે આ બાબત પણ આપણે નોટબુકમાં નોંધી લેવાની કે ગણિત શિક્ષણમાં સરખામણીની કઈ કઈ બાબતો આપેલી છે. અત્યારે જે વિશ્વમાં સંખ્યા લેખન પદ્ધતિનો ઉપયોગ થાય છે તેની શોધ ક્યાં થઈ હતી? ભારતમાં. શા માટે ભારતમાં? કે ભારતમાં શૂન્યની શોધ થઈ પછી 10 અંકોના ઉપયોગથી સંખ્યાઓ લખવાનું નક્કી થયું, અથવા તો શૂન્યની શોધ પછી સંખ્યા લેખન ખૂબ સરળ બની ગયું, એવું કહી શકાય. તો દશાંકી પદ્ધતિનો ઉપયોગ, દશાંકી એટલે 10 અંકી, એટલે કુલ અંકો કેટલા છે? તો ઘણી વખત તાલીમાર્થીઓ ભૂલમાં 9 એવો જવાબ આપતા હોય છે, પણ કુલ અંકો છે 10, જેમાં શૂન્યનો પણ સમાવેશ થાય છે. આ ગુજરાતીમાં લખેલા અંકો છે અને આ નીચે અંગ્રેજીમાં લખેલા અંકો છે. ત્યાર પછીની જે બાબત છે એ ક્રમશઃ આપણે જોઈએ કે 1 અંકની સંખ્યાઓ. 1 અંકની સંખ્યાઓ એટલે 1 થી 9. અને આપણે બાળકોને જ્યારે 1 થી 9ની સંખ્યાઓ શીખવતા હોઈએ ત્યારે જે સંખ્યા હોય એને અનુરૂપ મૂર્ત વસ્તુઓ બતાવવાની હોય છે. દાખલા તરીકે 1ની સામે 1 પેન્સિલ બતાવીએ, 2 પેન્સિલ બતાવીએ તો બાળકને 2ની સંકલ્પના સ્પષ્ટ થાય. એ જ રીતે 3 પેન્સિલ બતાવીએ તો બાળકને સંખ્યા જ્ઞાનમાં 3ની સંકલ્પના સ્પષ્ટ થાય. આ રીતે 1 અંકની સંખ્યાઓ સાથે એટલી જ વસ્તુઓ બતાવી અને 1 થી 9નું સંખ્યા લેખન અને સંખ્યા વાંચન કરાવી શકાય. ત્યાર પછી 2 અંકની સંખ્યાઓ. હવે 1 થી 9 અને 0, તમામ સંખ્યાઓ 1 થી 9 અને 0, આ 10 અંકોના ઉપયોગથી જ તમામ સંખ્યાઓ બને છે. હવે 2 અંકની સંખ્યા બનાવવી હોય તો કેટલી બની શકે? તો દાખલા તરીકે આપણે 10 થી શરૂ કરીએ તો તમે જાણો છો કે આપણે 10 થી શરૂ કરી અને 99 સુધી 2 અંકની સંખ્યાઓ બનાવી શકીએ. ઘણી વખત પરીક્ષામાં 1 માર્કમાં પૂછાય છે કે 2 અંકની સૌથી નાની સંખ્યા કઈ? તો 2 અંકની સૌથી નાની સંખ્યા કઈ થશે? 10. એ જ રીતે 2 અંકની સૌથી મોટી સંખ્યા કઈ થશે? 99. આ રીતે 2 અંકની સંખ્યાઓ 99 સુધીની છે. તો જ્યારે 2 સંખ્યાઓ લખવામાં આવે છે, દાખલા તરીકે
25. તો અહીંયા જમણી બાજુથી એકમ અને ક્રમશઃ ડાબી તરફ દશક, એટલે એકમ અને દશક બે સ્થાન કિંમતનો ઉપયોગ કરી અને 2 અંકની સંખ્યા બનતી હોય છે. તો અહીંયા એકમમાં 5 છે, તો 5નું મૂલ્ય કેટલું થશે? સ્થાન કિંમત કેટલી થશે? 5. આ 2 છે એ દશકના સ્થાનમાં છે, તો 2નું મૂલ્ય અથવા તો 2ની સ્થાન કિંમત કેટલી થશે? 20. એટલે કે 20 વત્તા 25, 20 વત્તા 5 બરાબર 25. એટલે આ રીતે 2 અંકની સંખ્યાઓ શીખવી શકે. ઉપરાંત રૂપિયાની નોટના આધારે પણ તમે 2 અંકની સંખ્યાઓ શીખવી શકો છો. દાખલા તરીકે અહીંયા ઉદાહરણ આપેલું છે કે 10 રૂપિયાની 2 નોટ અને 1 રૂપિયાના 4 સિક્કા, તો કુલ કેટલા રૂપિયા થશે? તો 24 રૂપિયા થશે. કારણ કે 10 રૂપિયાની 2 નોટ છે એટલે 2 દશક છે, અને એકમ એટલે સિક્કા કેટલા છે? 4 છે, એટલે અહીં એકમના સ્થાને 4, એટલે કુલ 24 રૂપિયા થશે. આ રીતે 3 કે તેનાથી વધારે અંકની સંખ્યાઓ, તો આપણે જોયું હતું કે 2 અંકની સંખ્યા 10 થી 99, તો 99માં 1 ઉમેરો એટલે 100 થાય. એટલે કે 2 અંકની સૌથી મોટી સંખ્યામાં 1 ઉમેરતા 3 અંકની સૌથી નાની સંખ્યા મળે. પરીક્ષામાં આ પણ પૂછાયેલું છે કે 2 અંકની સૌથી મોટી સંખ્યામાં 1 ઉમેરવાથી કેવી સંખ્યા મળે? તો 100, જે 3 અંકની સૌથી નાની છે. એ જ રીતે 3 અંકની સૌથી મોટી કઈ થશે? 999. એટલે આ 3 અંકની સંખ્યાઓ થાય. પછી ક્રમશઃ આગળ 4 અંકની, 999માં 1 ઉમેરશો એટલે તમને 4 અંકની સૌથી નાની સંખ્યા મળશે 1000, અને ક્રમશઃ આગળ વધશો એટલે 9000, 999. આ જ રીતે ક્રમશઃ 10,000 થી શરૂ કરીને 99,999, ત્યાર પછી 1,00,000, તો અહીંયા 9,99,999, અને અહીંયા આપણે 1 ઉમેરશું એટલે આપણને જે સંખ્યા મળશે 10,00,000. અને આ જ રીતે ક્રમશઃ ધોરણ 5 સુધીમાં 1 કરોડની સંખ્યાઓ શીખવવામાં આવે છે. 1 કરોડ એટલે એમ કહી શકાય કે 100 લાખ. એને અંકમાં લખવું હોય તો 100 લાખ, એટલે 100 અને લાખના 5 શૂન્ય. એટલે આવા પ્રશ્નો પણ ઘણી વખત પરીક્ષામાં 1 માર્કમાં પૂછાતા હોય છે. ત્યાર પછીનો મુદ્દો છે નાની મોટી સંખ્યા. દાખલા તરીકે 27 અને 23, તો આ બંનેમાં નાની મોટી સંખ્યા આપણે શીખવવાની થાય. તો બાળકોને કેવી રીતે શીખવીશું? કે સૌથી પહેલા દશકનો અંક જોવાનો. જો દશકનો અંક જેનો મોટો હોય સંખ્યા મોટી, પણ અહીંયા દશકનો અંક બંનેનો સમાન છે, તો હવે એકમનો અંક જોવાનો. એકમનો અંક કોનો મોટો છે? 27નો, માટે આ સંખ્યા મોટી થશે. અને મોટી સંખ્યા માટે ગ્રેટર ધેન આ પ્રકારે સંખ્યા લખવામાં. આને જ બીજી રીતે લખવું હોય તો લેસ ધેનના ઉપયોગથી આમ પણ લખી શકાય. 23 લેસ ધેન 27. તો નાની મોટી સંખ્યાનો બાળકને ખ્યાલ આવી જાય પછી એ ચડતો ઉતરતો ક્રમ પણ ગોઠવી શકશે. ચડતો ક્રમ એટલે પહેલા નાની સંખ્યા લખવાની, પછી મોટી સંખ્યા લખવાની,
અને ઉતરતો ક્રમ એટલે પહેલાં મોટી સંખ્યા લખવાની અને પછી નાની સંખ્યા લખવાની. દાખલા તરીકે 101, 110, 100 આ ત્રણેયમાં ક્રમશઃ ચડતો ક્રમ કયો થશે? તો પહેલાં સૌથી નાની, પછી એનાથી મોટી, પછી એનાથી મોટી, એટલે આ થયું ચડતો ક્રમ.